ઇસરોની અવકાશ ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ સામે આવી। LMV-3 રોકેટથી બ્લુબર્ડ સેટેલાઇટ લોન્ચ કરાયું છે। આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આ સેટેલાઇટનું લોન્ચિંગ કરાયું। 6.5 ટન વજનનો બ્લુબર્ડ 6 સેટેલાઇટ લોન્ચ કરાયું છે। USAST સ્પેસ મોબાઈલે આ બ્લુબર્ડ સેટેલાઇટ બનાવ્યો છે। આ બ્લુબર્ડ વિશ્વનો સૌથી મોટો વાણિજ્યિક એટલે કે કોમર્શિયલ સેટેલાઇટ છે। બ્લુબર્ડની ડેટા ક્ષમતા જૂના સેટેલાઇટ કરતાં વધારે છે। આ બ્લુબર્ડથી દૂરના વિસ્તારોમાં પણ કનેક્ટિવિટી મળી શકશે। મોબાઈલ ટાવર વગર ઇન્ટરનેટ અને કોલ કરી શકાશે। અવકાશથી ફોન સુધી સીધું જ નેટવર્ક પહોંચશે। સેટેલાઇટ ડાયરેક્ટ ટુ સેલ કનેક્ટિવિટી પણ આપશે। દૂરના અને પર્વતીય વિસ્તારોમાં પણ તે ઉપયોગી બનશે। એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં કનેક્ટિવિટી નથી હોતી, એવા વિસ્તારોમાં પણ આ સેટેલાઇટ લોન્ચ થયા બાદ હવે કનેક્ટિવિટી મળતી રહેશે। બ્લુબર્ડ સેટેલાઇટ 4G અને 5G ને સપોર્ટ કરશે અને આજે તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું, જેમાં ઘણી બધી વસ્તુ એવી છે। દુનિયાને એક તો સૌથી મોટા કોમ્યુનિકેશન સેટેલાઇટમાંથી આ બ્લુબર્ડ બ્લોક 2 સેટેલાઇટ જે છે તે એક છે અને તેના ઘણા બધા ફાયદા પણ છે। ફોન પર ઇન્ટરનેટ અને કોલની સુવિધા તે પૂરી પાડશે। તેના માટે કોઈ ટાવરની જરૂર નહીં પડે અને તેના માટે એ ખૂબ જ ઉપયોગી નીવડશે। આ ઉપરાંત અંતરિયાળ ભાગોમાં કનેક્ટિવિટીમાં વધારો કરશે। એવા વિસ્તારો કે જ્યાં નેટવર્ક નથી જ આવતું તેવા વિસ્તારોમાં પણ નેટવર્ક સરળતાથી મળતું રહેશે। ઇન્ટરનેટનો ઉપયોગ થઈ શકશે, ફોન કોલ પર વાત થઈ શકશે। આ ઉપરાંત અવકાશમાંથી સીધા જ બ્રોડબેન્ડ અને ફોનનું નેટવર્ક પૂરું પાડવામાં આવશે। એટલે કે જે વિસ્તારોમાં ઘરે પણ નેટવર્ક નહોતું આવતું ત્યાં પણ નેટવર્ક આવશે। ઇન્ટરનેટ કોલ સેવા માટે મોબાઈલ ટાવરની જરૂર નહીં પડે, જે ઊંચા તોતિંગ ટાવરો લગાવી દેવામાં આવે છે, જેના કારણે ઘણી બધી તકલીફો થાય છે, તે તકલીફો હવે નહીં થાય। ઇસરો અને અમેરિકાની ATS સ્પેસ મોબાઈલ કંપનીએ આ સાહસ કર્યું છે, એટલે કે એણે આ જે સેટેલાઇટ છે તે બનાવ્યો છે, જેનું લોન્ચિંગ આજે થયું છે। ભારત અને અમેરિકાનો અંતરિક્ષ ક્ષેત્રમાં આ જ રીતે સહયોગ વધુ વધશે તેવી પણ શક્યતાઓ છે આ સેટેલાઇટના લોન્ચ બાદ। આ કોમર્શિયલ સેટેલાઇટ છે। ભારતની કોમર્શિયલ લોન્ચ સેવાને તેનાથી પ્રોત્સાહન મળશે। અન્ય દેશના લોકો પણ આ જ રીતે કોમર્શિયલ સેટેલાઇટ ભારત પાસેથી લોન્ચ કરાવી શકશે।